ઓકે, ગુડ મોર્નિંગ દોસ્તો. મહેશ સોલંકી જુનાગઢથી બધા ઓળખો જ છો. મેં 2 દિવસ પહેલાં બધાને કીધું હતું કે આપણે એગ્રીનું નોલેજ ઓલ ઓવર ગુજરાતની અંદરમાં આપીશું ને એ પણ ગુજરાતીમાં. તો દોસ્તો, આજે મારે એવી પ્રોડક્ટ વિશે વાતચીત કરવી છે કે જે પ્રોડક્ટથી હરેક વેસ્ટિજિયન સારામાં સારું રેવન્યુ જનરેટ કરી શકે, સારામાં સારા વોલ્યુમ લઈ આવી શકે. અને મારે તમને જાણકારી આપવી છે કે હરેક ખેડૂત, હરેક એગ્રોની અંદરમાં, હરેક ખેતીવાડીની અંદરમાં તમે આપણી પ્રોડક્ટ જે છે એને તમે પ્રમોટ કરી શકો અને સારામાં સારું એની અંદરમાંથી તમે પેઆઉટ પણ લઈ શકો અને ખેડૂતનો પણ ફાયદો થઈ શકે અને આપણો પણ ફાયદો થાય એવી આપણી પાસે એક પ્રોડક્ટ લઈને આવું છું, જેનું નામ છે દોસ્તો એગ્રી 82. એગ્રી 82 એક મારી ફેવરિટ પ્રોડક્ટ છે અને આની અંદરમાં હું જબરજસ્ત કામ લઈ આવું છું. બસ માત્ર આ પ્રોડક્ટનું લોકો પાસે અથવા તો ડિસ્ટ્રીબ્યુટરો પાસે અથવા આપણા પોતા પાસે નોલેજ હોવું જરૂરી છે. જો આ પ્રોડક્ટનું તમારી પાસે નોલેજ હોય તો હું તમને ગેરંટી આપું છું કે એવું કોઈ ખેતર ના હોય કે એવી કોઈ ખેતી ના હોય કે જે આ પ્રોડક્ટ વાપર્યા વગરના લોકો રહે. પણ વિધાઉટ નોલેજ તમે જાશો, બરાબર છે, તો સોનું પણ લોકો ખરીદશે નહીં. આ એવી વાત છે. જ્યારે આપણી એગ્રી 82 છે પ્યોર 100% ગોલ્ડ છે, સોનું છે, એવી પ્રોડક્ટ છે. તો આનું નોલેજ લઈને જાઓ તો ખેડૂત એને 1000% વાપરશે. તો મારે તમને આજે એના વિશે વાતચીત કરવી છે કે શું આ પ્રોડક્ટની અંદરમાં ક્વોલિટી છે, શું આપણી પ્રોડક્ટ માર્કેટના જે સ્ટીકરો, માર્કેટની જે પ્રોડક્ટો આવે છે એનાથી આપણે કેમ અલગ પડીએ છીએ અને કેમ આપણી પ્રોડક્ટ ઉભરી આવે છે અને લોકોને કેમ વાપરવી જોઈએ. તો હું તમને જણાવી દઉં કે પહેલાં તો માર્કેટની અંદરમાં કેટલા બધા પ્રકારની અને કેટલી બધી લોટ ઓફ કંપનીઓ જે સિલિકોન બેઝ પ્રોડક્ટ બનાવી રહી છે. પહેલી વસ્તુ તો એ છે એની અંદરમાં ઘણા બધા પ્રકારની વસ્તુ આવે છે. અમુક કંપની છે જે માત્ર ને માત્ર સ્પ્રેડર બનાવે છે. તો તમને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે સ્પ્રેડર એટલે શું, સિલિકોન એટલે શું, બરાબર છે, આપણી પ્રોડક્ટની અંદરમાં શું છે. તો હું તમને જણાવું છું કે એગ્રી 82 છે એ એક નોન આયોનિક સર્ફેક્ટેડ પ્રોડક્ટ છે. સિલિકોન બેઝ કોઈ પણ કંપની આવતી હોય બધી આયોનિક હોય છે, નોન આયોનિક, એના ઘણા બધા પ્રકારો છે. કેવા તો કે માર્કેટમાં ઘણા બધા પ્રકારના પ્રોડક્ટો મળે છે. જેવા કે કોઈ પ્રોડક્ટ આયોનિક હોય છે, કોઈ છે નોન આયોનિક હોય છે, કોઈ છે એમ્ફોટેરિક હોય છે, કોઈ છે એ કેટાયોનિક હોય છે. તો આ 4 પ્રકારના સ્ટીકરો મળે છે. તો એની અંદરમાંથી ખેડૂતને ખબર જ નથી કે અમારે કયું વાપરવાનું છે અને કઈ બેટર છે. તો અમુક તમે લઈ આવો તો એની અંદરમાં અલગ અલગ પ્રકારના ચાર્જ હોય છે જે મેં લખીને રાખ્યા છે. તો હું તમને એના વિશે કંઈ આપણી ચૂક ના રહી તો હું તમને જણાવું છું કે કેટાયોનિક એટલે શું, કે એની અંદરમાં શું હોય છે. તો કે એની અંદરમાં એક નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થતું હોય છે કે એ નેગેટિવ ચાર્જ તરફ બધાય કન્ટેનરને લઈ જતું હોય છે. આ સિવાય આપણી પાસે કેટાયોનિક છે એ બીજી કે આ કોઈ તમે બેટરીના સેલ કે કંઈ તમે તપાસો તો એની અંદર એક બાજુ માઇનસ હોય છે, એક બાજુ પ્લસ હોય છે. તો એને એક બાજુ પોઝિટિવ કહેવાય છે ને એક બાજુ નેગેટિવ કહેવાય છે, બરાબર છે. તો એવા પ્રકારના જે પ્રોડક્ટો છે જે હું તમને જોઈ આવું કે અમુક જે છે કે એમ્ફોટેરિક હોય છે. એમ્ફોટેરિકની અંદરમાં શું છે કે એમાં પ્લસ હોય છે, એ પ્લસ ચાર્જ કરતું હોય છે, બરાબર છે. એને આપણે નેગેટિવ અને પોઝિટિવ બંને ચાર્જ ઉત્પન્ન કરે, એને આપણે એમ્ફોટેરિક તરીકે જાણીએ છીએ કે જે નેગેટિવ થાય છે અને પોઝિટિવ થાય છે. તો કોઈ કન્ટેન્ટ એવું છે કે માત્ર માર્કેટનું કોઈ હું વસ્તુ લઈ આવું છું સ્ટીકર ટાઈપનું, કોઈને આપણે નામ કે કંઈ ના દે, હું તમને આ જણાવું તો આની અંદરમાં એમ્ફોટેરિક છે. કોઈ પ્રોડક્ટ બીજી માર્કેટની છે, કોઈ પણ તમે લઈ લો એક્ઝામ્પલ રીતે, તો એની અંદરમાં કેટાયોનિક છે, તો કોઈ છે એ નોન આયોનિક છે, તો કોઈ છે એ આયોનિક છે. પણ આપણું એગ્રી 82 છે, બરાબર છે, એ નોન આયોનિક છે. આની અંદરમાં કોઈ પ્રકારનો ચાર્જ ઉત્પન્ન થતો નથી. તો એનાથી આપણે ફાયદા શું, કેમ આપણે આ વસ્તુ વાપરવી જોઈએ, નોન આયોનિક કેમ અને આયોનિક કેમ. તો કે આ કોઈ પણ ખાતરો છે આપણા જેવા કે, બરાબર છે, તમે કોઈ પણ પ્રકારના ખાતરો વાપરો છો કે એની અંદરમાં તત્વો હોય છે કે સલ્ફર છે, મેગ્નેશિયમ છે, એવા જેવા કે, તો હું તમને જણાવું કે કોઈ પણ ખાતરો હોય જેવા કે કેલ્શિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, કોપર છે, ઝિંક છે, જેવા તત્વો પોઝિટિવ ચાર્જ ધરાવતા હોય છે જેને કેટાયોનિક કહેવામાં આવે છે, બરાબર છે. આ બધી વસ્તુ કેવી છે કે એના ભેગું તમે આ વસ્તુ નાખો છો તો એક તો એની અંદરમાં જે ચાર્જ છે અને આ ચાર્જ, બંને ચાર્જ જો ભેગા થાય છે તો પ્રોડક્ટને ન્યુટ્રલ કરી નાખે છે. એનો કોઈ ફાયદો તમને જોઈએ એવા રિઝલ્ટો નથી આવતા, બરાબર છે. આપણે કહીએ ને કે એને આપણે રિએક્શન આવે, તો કોઈ પણ પ્રોડક્ટ ભેગું ભેળવો છો એની અંદરમાં માનો કે કેલ્શિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, કોપર છે, તો આ બધી વસ્તુ એના ભેગી ભળે છે, આયોનિક પ્રોડક્ટ ભેગી ભળે છે, તો શું થાય, બંને વસ્તુ પ્લસ પ્લસ થઈ જાય.
બંને વસ્તુ પ્લસ પ્લસ થાય અથવા તો બંને વસ્તુ માઇનસ માઇનસ થાય, બરાબર છે. તો એનું જે રિએક્શન એવું આવે છે કે જે પ્રમાણે ખેડૂતને રિઝલ્ટ જોઈએ છીએ અને તમે જે પ્રમાણે ખેડૂતને રિઝલ્ટ દેવા માગો છો એ પ્રમાણે રિઝલ્ટ આવતા નથી. જ્યારે આપણી આ પ્રોડક્ટ છે એ નોન આયોનિક છે, આની અંદરમાં કોઈ પ્રકારનો ચાર્જ બનતો નથી. બાકી બહારનું કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો, બરાબર છે, કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, બોરોન છે, પછી ક્લોરિન છે, મોલિટિપ્સ છે, બરાબર છે, પછી આવા જે કન્ટેનો છે એ બધા આયોનિક ચાર્જ ધરાવે છે. તો આ બધી વસ્તુ તો ખેડૂત રેગ્યુલર વાપરે છે ખેતીમાં, બરાબર છે. નાઇટ્રોજન જો કોઈ ખેડૂત યુરિયા નાખે છે તો એ નાઇટ્રોજન માટે જ નાખે છે, ફોસ્ફરસ નાખે છે, સલ્ફર નાખે છે, બોરોન નાખે છે, નાખે તો છે જ, પણ સાથે સાથે કોઈ પ્રકારનું બહારનું સ્ટીકર લઈ આવે છે અને આ બધે પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને બહારનું જે છે એ આયોનિક છે તો એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. તો બંને વસ્તુ ભેગી થઈ ગઈ તો જે પ્રમાણેનું નેગેટિવ ચાર્જ ભેગું થઈ ગયું બે બાજુથી નેગેટિવ છે તો એની જે ટકાવારી હોય, બરાબર છે, કે આપણે એને જેના માટે દઈએ કે આ વસ્તુ આપણે વધારે પૂરતી ઉપયોગમાં આવે. પણ ક્યારેક એવું બને છે કે આવી વસ્તુ આપી દે છે તો જે રિઝલ્ટ આપણે 60% જોતું એ પ્રમાણે મળતું નથી. જ્યારે ખેડૂતે પૈસા ખર્ચીને નારાજ અને તમારી પાસે નોલેજ નથી અને બીજી વાર ઓર્ડર ના આવે તો તમે નારાજ. જ્યારે આપણું એગ્રી 82 છે એના વિશે જાણો કે માત્ર ને માત્ર માર્કેટની અંદરમાં 80% પ્રોડક્ટો જે છે એ બધી આ પ્રકારની છે. જ્યારે આપણું એગ્રી 82 છે એ નોન આયોનિક છે. કોઈ પણ પ્રોડક્ટ આમાંથી મેં નામ લીધું તમને, બરાબર છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ઝીંક, બરાબર છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, બોરોન, ક્લોરિન, મોટિક્લોઇડ, કોઈ પ્રકારના કન્ટેનો ભેગું તમે આને ભેળવી શકો, કોઈ ખાતર ભેગું તમે આને નાખી શકો. પણ ખાતર ભેગું કેમ નાખવાનું કે ભાઈ કોઈ 20 કિલો ખાતર છે, કોઈ પ્રકારનું એમાં નાઇટ્રોજન, યુરિયા હોય તો ભલે, ડીએપી હોય તો ભલે, 12, 32, 16 હોય તો ભલે, કોઈ પ્રકારના ખાતર હોય એના ભેગું તમે આને નાખો તો એનું કારણ શું છે કે એની અંદરમાં ઘણા બધા એવા કન્ટેનો છે કે એને ઓગાળવામાં મદદ કરે છે, જમીનની નીચે ઓગાળી અને નીચે ઉતારવામાં મદદ કરે છે, એની હેલ્પ કરે છે. તો એના ભેગું આપણે કદાચ 20 કિલોએ 100-200 ml એને તમે મિક્સ કરી દો, મોણ આપી દેવાનું સાદી ભાષામાં, પછી એ વસ્તુને એની અંદરમાં નાખવાનું સ્ટાર્ટ કરશે તો જેવું પાણીના સંપર્કમાં આવશે એ ઉતરીને બધું ખાતર જમીનમાં ઉતરી જાય. તો ખેડૂત નાખે છે એના માટે કે મારું ખાતર છે એ ઉતરીને જમીનમાં જાય, બરાબર છે. જમીનમાં ઉતરશે તો મૂળને કંઈ પણ વસ્તુ મળશે, મૂળને મળશે તો છોડને મળશે, છોડને મળશે તો કોઈ પણ પ્રકારની ખેતી હશે એ સારી બનશે. તો માટે આની અંદરમાં તમે 82નો ઉપયોગ કરાવી શકો છો. કોઈ પણ સ્પ્રે છે, બરાબર છે, સ્પ્રેની અંદરમાં મારતા હોય છે એના માટે સ્પ્રે મારે. અત્યારે તો નેનોમાં યુરિયા પણ આવે છે, નેનોમાં ડીએપી પણ આવે છે, તો બધી વસ્તુ એવી આવી રહી છે. તો એના ભેગું પણ તમે આને આપી શકો છો. કોઈ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એના ભેગું પણ તમે આપી શકો છો, જેવી કે કોઈ પ્રકારની વસ્તુ છે, ફૂગનાશક છે તો ફૂગનાશક ભેગું તમે આને આપી શકો. કોઈ પેસ્ટિસાઇડ છે તો એના ભેગું તમે આને આપી શકો છો. કોઈ હર્બિસાઇડ નાખે છે, માનો કે ખડ મારવા માટેની એવી પ્રોડક્ટ, તો એના ભેગું પણ તમે આપણું 82 આપી શકો છો. એના પ્રમાણો કેવા છે તો કે ભાઈ એનું પ્રમાણ છે, કોઈ પણ પ્રકારનો પંપ ભરાય તો કંપનીની ભલામણ 5 mlની છે. 5 mlથી 10 ml ખેડૂત રેગ્યુલર વાપરે છે. 10 mlથી વધારે નાખવાની કોઈ જરૂરિયાત નથી, જેથી ખેડૂતના પૈસાની બચત થાય. કોઈ ખેડૂત 15 ml વાપરતા હોય તો ખુદ ડિસ્ટ્રીબ્યુટરે સલાહ આપવી જોઈએ કે સાહેબ 10 ml ઇનફ છે. કંપનીની ભલામણ તો 5 mlની જ છે, પણ ખેડૂતો 10 ml સુધી વાપરે છે. 10 mlથી વધારે વાપરવાની જરૂરિયાત નથી. જો તમે 10 ml આપણું એગ્રી 82 વાપરો છો તો આના 50 પંપ થાય, બરાબર છે. 50 પંપ થાય એટલે તમે એનો હિસાબ પણ કરાવી શકો છો. સાહેબ 500 રૂપિયાનું આવતું હોય અને 50 પંપ એના થાય, બરાબર છે, તો પંપ કેટલા રૂપિયાનો પડ્યો? 5 રૂપિયા, બરાબર છે. તો 5 રૂપિયા એક પંપની અંદરમાં ચડાવવા ખેડૂતને ઇઝી છે. પ્લસ એના ફાયદા, જો કોઈ પણ પ્રોડક્ટ ભેગી, બરાબર છે, એને નાખશો તો એની અંદરમાં એક્ટિવેટર છે, પ્રમોટર છે, બરાબર છે, સ્પ્રેડર છે. તો સ્પ્રેડિંગ તો એક ભાગ છે, સ્પ્રેડિંગ તો કરી જ આપશે, પણ એની અંદરમાં જે એક્ટિવેટર છે અને જે નોન આયોનિક છે એને હિસાબે જેનો પાવર વધારવાનું કામ કરે એને આપણે પ્રમોટર કહીએ, તો આપણે ત્યાં પ્રમોટર પણ છે. તો આવું નોલેજ લઈ અને ખેડૂતની પાસે જાઓ. એને સરસ મજાનો આપણી પ્રોડક્ટનો ડેમો છે, જો હું તમને ડેમો બતાડું. આ એક પાણી છે, બરાબર છે, અમે પાણી લીધું. પહેલાં આ પ્રમાણે પાણી લો, સાદું પાણી, એના અવેડામાં કે એના જે પાણી પાવાના એના કૂવાનું પાણી હોય આ જ પાણી લો. એની અંદરમાં આ પ્રમાણેના કોઈ પણ એના પાકનું પાન લો, બરાબર છે. આમાં બોરીને તમે બતાડો કે આમાં જો આમાં કેટલા ટકા પાણી લાગ્યું, તો કે કશુંય નહીં.
બરાબર છે. હવે આમાં દુનિયાની કોઈ પણ પ્રોડક્ટ લઈ આવે ને કદાચ 10,000 રૂપિયાની લીટર મારે તોય પણ જે આ વસ્તુને પાણી અડતું જ નથી, ચોટતું જ નથી પાણી, તો દવાનો કોઈ ઉપયોગ જ નથી. બધી 70-80% દવા છે એ ફેલ જાય છે. બરાબર છે. જ્યારે હવે તમે તમારી સામે જોઈ શકો છો આપણી એગ્રી 82 છે. બરાબર છે. એગ્રી 82 ને હું આની અંદરમાં નાખું છું. બરાબર છે. તમે જોયું. બરાબર છે. આ મેં નાખી 2 થી 3 ટીપા નાખ્યા. બરાબર છે. આની અંદરમાં આ મેં કર્યું અને આને સહેજ આપણે ઘાટું છે એટલે આને હલાવવું જોઈએ. જ્યારે માર્કેટના સ્પ્રેડર છે એની અંદરમાં એકદમ પાણી જેવું હોય છે, કોઈ ખબર જ નથી. કોઈ તમે ટેસ્ટ કરો, નાકમાં સૂંઘો તો કોઈ દેખાય નહીં, હાથમાં અડાડો તો ઓઇલ જેવું લાગે. જ્યારે આપણી વસ્તુ ખાલી ખોલીને આપશો ને તો એમ થઈ જાય નહીં છે હવે આ પાન એ જ પાન છે. આ તમે જોજો કે આપણી પ્રોડક્ટનો કમાલ શું છે. બરાબર છે. આ તમે જો આખું પાન કમ્પ્લેટ કવર. બરાબર છે. કોઈ પ્રકારનું ક્યાંય બાકી નહીં. રેડી. તો તમે આનો ઉપયોગ આવી રીતે કરાવી શકો છો. આવી રીતે ડેમો બતાડો. કોઈ પણ પાક હોય, કોઈ પણ પાન હોય તો તમે ખેતરની અંદરમાં જઈ આવા ડેમો બતાવો. આના સિવાય પણ ઘણા બધા ડેમો થતા હોય છે જે અત્યારે હું વિડીયો બનાવું તો બહુ લોંગ થઈ જાય, એના માટે બહુ શક્ય નથી. નેક્સ્ટ ટાઈમ કોઈ ડિસ્ટ્રીબ્યુટરની જાણકારી માટે કોઈને જોતું હોય તો કોન્ટેક કરજો અથવા તો મને આની અંદરમાં મેસેજ આપજો તો આપણે ફરી પાછો વિડીયો બનાવીને આપશું. જ્યાં લગન કોઈ લીડરને ના સમજાય ત્યાં લગન આપણે બધા માટે વિડીયો બનાવીને આપવાના છીએ. અને આપણી ભાવના માત્ર એટલી જ છે કે વેસ્ટીજ પાસે જે પ્રોડક્ટ છે એ હરેક વેસ્ટીજિયન પાસે નોલેજ હોવું જોઈએ, હરેક વેસ્ટીજિયન શીખવા જોઈએ અને આપણી કંપનીનું નામ આગળ જવું જોઈએ અને હર હર વેસ્ટીજ, ઘર ઘર વેસ્ટીજ બરાબર છે થવી જોઈએ. એના માટે તેનો આ વિડીયો બનાવું છું. તો પ્લીઝ મારા મોબાઈલ નંબરનો કોઈ કોન્ટેક કરવાની કોશિશ નહીં કરતા, કેમ કે આના માધ્યમથી આપણે ઘણું બધું લીડરોને એવું થાય છે કે નંબર દેવાય ઓલી વસ્તુ છે. જો કે મારી પાસે એવી કોઈ સિસ્ટમ નથી. અમે તો કોલ આવે તો પણ વ્યવસ્થિત રિપ્લે આપીએ છીએ. છતાં પણ કાંઈ જરૂરિયાત હોય તો તમારે એક્ટિવ અપલાઇન તમને જે કોઈ આ પ્રોડક્ટ વિશેની વાતચીત કરી હોય એનો ઇમિડિયેટલી કોન્ટેક કરો. તમને કંઈ પણ વસ્તુ શીખવી હોય તો અમને આની અંદરમાં મારી આ ચેનલ યુટ્યુબની મેં ફર્સ્ટ ટાઈમ બનાવી છે. મને એટલી બધી કાંઈ ખબર પડતી નથી આમાં, છતાં પણ મારી કોશિશ એવી છે કે હરેક વેસ્ટીજિયન સુધી આપણો વિડીયો પહોંચે. હરેક વેસ્ટીજિયનના મોબાઈલમાં આપણી ચેનલ સબસ્ક્રાઈબર હોય અને બધા લોકો બેલ આઇકન દબાવીને રાખો જેથી કરીને નવો વિડીયો આના પછી હું હુમિકનો બનાવીને આપીશ, એના પછી હું ફંગીસાઇડનો બનાવીને આપીશ, આના પછી હું ગ્રેન્યુલનો બનાવીને આપીશ. તો તમારા સુધી આસાનીથી પહોંચે, તમારું નોલેજ વધે અને તમે હરેક ખેડૂત સુધી આ પ્રોડક્ટને લઈને જાઓ. ના સમજાય ત્યાં સુધી મને કહેજો, આપણે વારંવાર વિડીયો બનાવશું. કોઈને હિન્દીમાં જરૂરિયાત હોય તો કહેજો, મને હિન્દી થોડું ઘણું ફાવે છે તો હું કોશિશ કરીશ. ઇંગ્લિશવાળા નહીં કહેતા, કેમ કે ઇંગ્લિશ મને જરાય આવડતું નથી, એટલે ઇંગ્લિશની અંદરમાં આપણાથી નહીં બને. આ બંને વસ્તુમાં આપણા પાસે શક્ય છે. તો આજનો અમારો પ્રથમ વિડીયો છે અને બસ બધા લોકો આપણી હારે છીએ અને મારાથી બનતી કોશિશ છે હું વેસ્ટીજનું નોલેજ બરાબર છે આ યુટ્યુબના માધ્યમથી આપવાની કોશિશ કરું છું અને લોકોનું કેરિયર બને, લોકો આગળ વધે એવી આપણા બધાની ઓલી છે. તો તમારી પાસે પણ કંઈ એવી વસ્તુ હોય તો મને વોટ્સઅપના માધ્યમથી અથવા યુટ્યુબના માધ્યમથી મોકલી આપજો. તમારે કોઈ પ્રકારનો વિડીયો બનાવવો હોય તો તમે પોતે સજેશન આપજો. આપણે સુધારા વધારા કાંઈ પણ કરવાના થતો હોય તો આપણે બધા ભેગા મળીને કરીશું. એગ્રી 82 હરેક પંપની અંદરમાં આપણે બધાએ ખેડૂતને નખવવાની છે. ત્યાં જઈ અને આના વ્યવસ્થિત તમારા વિડીયો 2 થી 3 વાર જોઈ જાણી લો. ના સમજાય તો ફરી પાછા કોલ કરી શકો છો બરાબર છે. અને તમામ લોકોને પૂરી માહિતી આપો, પૂરેપૂરો ડેમો બતાડો, એને સેટિસ્ફેક્શન મળે તો જ આપણી વસ્તુ આપો, બાકી પાછી લઈ લો. તમારી પાસે ગોલ્ડ છે હું તમને વિશ્વાસ આપું છું, તમારી પાસે સોનું છે હું તમને 1000% કહું છું. મારો 1 લાખ રૂપિયાનો ચેક કન્ટિન્યુ છે, એનું માધ્યમ એગ્રી 82 છે. 70 થી 80% વોલ્યુમ એગ્રી 82 ને એગ્રી હુમિક લઈ આવી રહી છે. રેગ્યુલર કન્સિસ્ટન્ટ, ક્યારેય એવું નથી થયું કે આપણા દર મહિને ઓર્ડર નથી થતા. તો ખેડૂતનો પણ સારામાં સારો રિસ્પોન્સ છે. પણ તમે ખેડૂત પાસે એકવાર જાઓ, અમારી બાજુના ખેડૂત રેગ્યુલર વર્ષોથી આ વાપરે છે એટલે બીજી કંઈ વસ્તુ વાપરતા નથી. કોઈ ક્ષેત્રની અંદરમાં જો લોકો કંઈ ખેડૂત સુધી ના ગયા હોય તો પ્લીઝ ખેડૂત સુધી જાઓ બરાબર છે. એકવાર એગ્રી 82નો ડેમો બતાડો છે, બાકી જિંદગી આ લોકો આપણી પ્રોડક્ટને વાપરશે. એવી સારી પ્રોડક્ટ છે પણ નોલેજ એક્સપાન્ડ કરવું આપણા બધા માટે બહુ જરૂરી છે. તો થેન્ક યુ સો મચ. હું કોશિશ કરું છું કે બધાને બેનિફિટ થાય, બધા લોકો વેસ્ટીજની પ્રોડક્ટ વાપરતા થાય. કંઈ પણ આની અંદરમાં જરૂરિયાત હોય તો ફરી પાછો આપણે કોન્ટેક કરજો. થેન્ક યુ સો મચ. વિશ યુ વેલ.